હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે અમારી ચેનલ રસોઈની રાણીમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું વટાણા અને બટાકાનું શાક। એના માટે સૌપ્રથમ તમારે વટાણા આ રીતે સમારી લેવાના છે અને પછી બટાકા જોઈશે। એમાં કઢી લીમડો, આદુ, લસણ, ધાણા અને ટામેટાનો આપણે ઉપયોગ કરીશું। તો સૌ પહેલાં આપણે લસણ અને આદુની પેસ્ટ બનાવી લઈશું, વાટી લઈશું અને ટામેટાને સમારી લઈશું। ત્યાર પછી આપણે શાકને કઈ રીતે બનાવીએ છીએ તે આગળ હું તમને બતાવું। જો આ રીતે તમારે ધાણા અને લસણને વાટવા માટે સૌપ્રથમ થોડું આપણે એમાં મીઠું એડ કરીશું। એનાથી છે ને એ ફટાફટ વટાઈ જાય છે અને પછી આપણે શાક વઘાર। તો આ રીતે આપણે ધાણા, આદુ, લસણને વાટી લીધું છે। ત્યારબાદ આ રીતે તમે ટામેટાને પણ સમારી લો। તો આ રીતે તમે બટાકાને પણ એમાં સમારી લો અને બંનેને આપણે કુકરમાં જોડે સીટી મારવાની છે અને ત્યારબાદ એને ધોઈ લઈશું આપણે તો આ રીતે આપણે સૌપ્રથમ એક કુકર લઈ લઈશું। એની અંદર આપણે નાખીશું થોડી રાઈ અને એમાં નાખીશું આપણે થોડું જીરું, ઓકે। અને ત્યાર પછી એને થોડું આપણે ગરમ થવા દઈશું। એટલે ગરમ થઈ જાય એટલે આપણે એમાં નાખીશું આપણે થોડું ઓઇલ। વધારે પડતું ઓઇલી ના ખાતા હોય તો ઓછું ઓઇલ નાખવાનું છે, બાકી થોડા ઓઇલમાં પણ આ શાક બની જાય છે। દેખો હું તમને એમાં થોડું ઓઇલ નાખ્યું છે, જોઈ શકો છો તમે ઓઇલ। બસ પછી એને થોડું આપણે ગરમ થવા દઈશું। ગરમ થઈ જાય એટલે એમાં આપણે નાખીશું બધી સબ્જીઓ। હા, એમાં આપણે નાખીશું ટામેટા। હા, ટામેટા નાખશું પહેલાં। 1 મિનિટ, ઓકે। જુઓ આ છે, ગરમ થઈ ગયું છે ઓઇલ, જોઈ શકો છો તમે। હવે એની અંદર આપણે ગરમ થાય ને રઈ થોડી કકડવા લાગે એટલે આપણે એમાં નાખીશું ટામેટા। 1 મિનિટ, જો તમે ફ્રેન્ડ્સ હવે આ ટામેટા જે આપણે કાપ્યા છે એ જ આપણે આમાં નાખી દેવાના। એને નાખીશું એટલે આ રીતે ગરમ થશે। હવે આપણે આમાં નાખીશું થોડો આપણે છે કઢી લીમડો નાખવાનો છે। કઢી લીમડો નાખ્યા પછી એમાં આપણે નાખીશું આદુ લસણની પેસ્ટ। હવે આમાં આપણે નાખીશું હળદર પણ આપણે થોડીક નાખવાની છે। થોડું મરચું નાખ્યું ફ્રેન્ડ્સ આપણે, અને હવે એમાં આપણે નાખ્યું ધાણા જીરુંનો પાવડર। જો તમે વધારે તીખું બનાવવા માંગતા હોય તો મરચું વધારે નાખી શકો છો। અને એમાં મીઠું, હા આમાં મીઠું પણ આપણે નાખીશું। મીઠું તમે ટેસ્ટ કરીને પણ નાખી શકો છો, કારણ કે આપણે એમાં આદુ લસણ વાટવા ટાઈમે પણ મીઠું નાખ્યું હતું। હવે જે આપણા ટમેટા અહીંયા જોઈ શકો છો શેકાઈ ગયા છે આ રીતે, એમાં આપણે આ બધું પેસ્ટ જે મરચું મીઠું મિક્સ કર્યું છે એમાં નાખી દેવાનું છે આ રીતે, અને પછી તમારે એને પણ મિક્સ કરી દેવાનું છે। ત્યારબાદ એમાં આપણે જે વટાણા અને બટાકા ધોઈને રાખ્યા છે એ એમાં એડ કરી દઈશું। આ જે એમાં નાખીને એને પણ આપણે સારી રીતે મિક્સ કરી દઈશું। જો હવે તમે આમાં જોઈ શકો છો આપણે નાખીશું આદુ લસણની પેસ્ટ, અને આદુ લસણની પેસ્ટને પણ આપણે એમાં બરાબર મિક્સ કરી લઈશું। જો તો અહીંયા ગાડી ટામેટાને આપણે 2-3 મિનિટ માટે આ રીતે શેકાવા દઈશું અને આદુ લસણની પેસ્ટ, કઢી લીમડો બધું જ એમાં મિક્સ કરી દઈશું। ત્યારબાદ આપણે એમાં મરચું, હળદર ને ધાણા જીરુંનો પાવડર નાખીશું। એના માટે જોઈ લો આ રીતે તમે એને અલગથી મરચું જે છે એ આપણે આમાં લઈશું, પછી એમાં આપણે નાખીશું ધાણા જીરુંનો પાવડર અને હળદર। હા, હવે આમાં તમે એને 1-2 મિનિટ જેવું શેકાવા દેવાનું છે અને પછી તમે એને પણ અંદર થોડું પાણી એડ કરી શકો છો, કારણ કે આપણે એને ચડવા માટે થોડું એમાં પાણી નાખી અને પછી એની આપણે સીટી મારી લઈશું।
વટાણા અને બટાકામાં આપણે 2 સીટી મારી શકીએ છીએ. કરો. આ રીતે તમે એમાં થોડું પાણી નાખી શકો છો. જો તમને એમાં વધારે રસો ના જોઈતો હોય તો તમે એમાં ઓછું પાણી નાખી શકો છો, અને જો તમને થોડું રસાવાળું જોઈતું હોય તો એમાં તમે થોડું વધારે પાણી નાખી શકો છો. હું અત્યારે આમાં 1 ગ્લાસને ઉપર થોડું પાણી નાખ્યું છે. તો હવે આપણે એની 2 સીટી મારી લઈશું. ત્યારબાદ આપણું શાક તૈયાર થઈ જશે. આ રીતે આપણે એને ગેસ પર મૂક્યું, બધું રેડી થઈ ગયું છે. હવે બસ આપણે સીટી મારવાની વાર છે. આ રીતે તમે એને હવે બંધ કરીને આપણે એની 2 સીટી મારી લઈએ છીએ. ઓકે ફ્રેન્ડ્સ, બંધ. એ ફૂલ તો બોલના. આ રીતે હવે તમે જોઈ શકો છો આપણી સીટી વાગી ગઈ છે. અહીંયા આપણી 2 સીટી વાગી ગઈ છે અને આપણું શાક તૈયાર થવા આવ્યું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે આપણી કુકરની 2-3 સીટી વાગી ગઈ છે. 2 સીટીમાં થઈ જાય છે. અને આ રીતે જો હું તમને કુકર ખોલીને પણ બતાવી દઉં. આ રીતે આપણું વૈયા ગાડી જોઈ લો. ગરમ ગરમ વટાણા અને બટાકાનું શાક તૈયાર છે. તો અત્યારે તો શિયાળાની સિઝન છે, તો તમે પણ આ રીતે વટાણા બટાકાનું શાક ઘરે બનાવી શકો છો, અને ઉપરથી તમે થોડા એમાં ધાણા પણ નાખી શકો છો. આનાથી શું થશે કે ગાર્નિશ થશે અને સ્વાદ પણ સરસ આવશે. જોઈ લો. તો આ રીતે તમે જરૂરથી બનાવજો. અને અમારો વિડીયો જો તમને યુઝફુલ લાગ્યો હોય, તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો. ને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તમારો ખૂબ ખૂબ આભાર.